નમસ્કાર, મંતવ્ય ન્યૂઝના લોકપ્રિય કાર્યક્રમ મારો અવાજ સાથે હું છું હિનલ। કાર્યક્રમની શરૂઆત કરીએ। વડોદરામાં ભારે વરસાદે તારાજી સર્જી છે। પૂરના કારણે અનેક લોકોના ઘરોમાં પાણી ઘૂસ્યા છે અને ઘરવખરીને પણ ભારે માત્રામાં નુકસાન પહોંચ્યું છે। ત્યારે વરસાદ બાદ પણ ઘણા વિસ્તારોમાં પાણીના કારણે લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। આવી પરિસ્થિતિમાં તંત્ર દ્વારા લોકોને કેવી મદદ કરવામાં આવી રહી છે તેને લઈને મંતવ્ય ન્યૂઝની ટીમ દ્વારા રિયાલિટી ચેક કરવામાં આવ્યું હતું, જેમાં સ્થાનિકોએ કહ્યું કે લાઇટ ને પીવાના પાણી વગર વરસાદના ઘૂંટણસમા પાણીમાં અમે દિવસો વિતાવ્યા છે। આ અગાઉ પણ વડોદરાવાસીઓ વધુમાં શું કહ્યું, આવો સાંભળીએ। વડોદરા શહેરમાં વરસ્યો વરસાદ અને 15 લાખ નાગરિકોને થઈ અસર। સર સયાજીરાવ ગાયકવાડનું વડોદરા, ત્યારે મહાનગરપાલિકાનું બજેટ હતું 3 કરોડ રૂપિયા, પરંતુ 4 દરવાજા વિસ્તારમાં પાણી નહોતું ભરાતું। હવે વડોદરા મહાનગરપાલિકાનું નરેન્દ્ર મોદીએ સ્માર્ટ સિટી બનાવ્યું અને સ્માર્ટ સિટીનું બજેટ થઈ ગયું છે 5300 કરોડ, પરંતુ વરસાદ વરસતા જ વડોદરા થઈ જાય છે વેનિશ। અને મંતવ્ય ન્યૂઝ પહોંચ્યું છે આવા જ જે નાગરિકો ને પૂરની અસર થઈ છે તેમના મંતવ્ય લેવા, કારણ કે સરકાર, મુખ્યમંત્રી ચિંતિત છે, વડોદરાની મુલાકાત લે છે, 1200 કરોડની સૈદ્ધાંતિક મંજૂરી પણ આપી દીધી છે। ત્યારે નાગરિકોનો અવાજ મહત્વનો હોય છે, એટલે નાગરિકોનું મંતવ્ય લેવા પહોંચ્યું છે। બેન, શું કહો છો? વરસાદ વરસ્યો અને તમારા ઘરમાં પાણી આવી ગયું, તમે આના માટે જવાબદાર કોને માનો છો? ગવર્મેન્ટ જ જવાબદાર છે ને। આટલા બધા પૈસા આવે છે તો ક્યાં જાય છે? ખવાઈ જાય છે બધા પૈસા વચ્ચે। આ અમારી દશા જુઓ અત્યારે શું કરે છે ગવર્મેન્ટ। કશું અમારે આ પાણીનો આગળ નિકાલ જ નથી। 3 દિવસ સુધી પાણી ભરાઈ રહે છે તો શું કરવાનું? છોકરાઓ બીમાર પડે છે, પાણી દૂધ કશું મળતું નથી અમને, તો કેવી રીતે રહેવાનું ઘરમાં અમારે? અને નુકસાન તો કેટલું બધું થયું છે ઘરમાં, એ કોણ ભરશે? ગવર્મેન્ટ પૈસા આપવાની છે અમને? ટેક્સ તો ટાઈમે લઈ લે છે, લેટ ભરીએ તો એના અલગથી અમારે ચાર્જ ભરવા પડે છે, તો આ બધું નુકસાન અમારું કોણ ભરશે? આપણે અન્ય ગૃહિણીને પૂછીશું। બેન, વડોદરા મહાનગરપાલિકા 24 કલાક કાર્યરત છે અને સફાઈ ઝુંબેશ પણ આરંભી લીધી છે, શું કહો છો? બીજે બધે તો પહોંચે છે મદદ, પણ અહીંયા તો પહોંચતી જ નથી। આ તો વર્ષોથી એનું એ જ છે રામાયણ, અને નુકસાન આ બેને કહ્યું એમ થયા જ કરે છે। અત્યારે આ તમે આયા ન્યૂઝ લીધી આથી, પણ પછી પાછું એનું એ જ થોડા ટાઈમ પછી, એટલે કશું થતું તો નથી, સ્ટેપ લેવાતા જ નથી। શું કહો છો? દર સાલ પાણી આટલું બધું આવે, દર વખત ઘડીએ ઘડીએ કેટલું નુકસાન ભોગવવાનું? મદદ કરવા કોણ આવે? રાત્રે લાઈટો ના હોય, નાના છોકરા હોય, સાપ આવે પાણીમાં, તો જવાબદાર કોણ? બધું કહો છો ખરા કરીશું, પણ કરે છે કોણ? કોઈ કરતું તો છે ને। પૈસા ખવાઈ જાય છે એવું લાગે છે અમને તો। ટેક્સ ભરાવડાવે, કાયદા બનાવે, સેજ આપણી ભૂલ થઈ હોય તો દંડ કરાવડાવે, તો તમારે આ બધું કર્યું એનું શું? એટલે ગૃહિણી આક્રોશ ઠાલવી રહી છે, પણ મહત્વની બાબત છે કે બેન, સરકાર તો પ્રી મોન્સૂનની કામગીરી પણ કરે છે, તો પછી તમારા ઘરમાં પાણી કેવી રીતના આવ્યું? એ તો તમે 30 વર્ષથી ભાજપની સરકાર છે। આ કરીશું, પેલો કરીશું, શું કર્યું? આ જો આ કર્યું અમારા માટે, દેખાય દો એના પર ટીવી પર શું કર્યું અમારા માટે સરકારે? ફંડ લઈ લે બધી જાતના, ખાલી લોકોને બેવકૂફ બનાયા કરે, આમ તે આમ તે આમ। સરકાર પ્રી મોન્સૂનની કામગીરી કરે છે, બજેટ ફાળવે છે, અને ગઈકાલે જ મુખ્યમંત્રીએ વડોદરા મહાનગરપાલિકાને આદેશ પણ આપી દીધા છે કે તાત્કાલિક સફાઈની ઝુંબેશ આરંભો। શું કહો છો? એ બાબતે તમારું શું મંતવ્ય છે? જો એ લોકોને આદેશ આપેલા હોય તો જે લોકોને આદેશ આપ્યા છે એ લોકોના નામ જાહેર કરો અને એ લોકો શું ડ્યુટી કરી છે એ અમને જણાવો। અહીંયા આગળ તો કોઈ પણ જાતનું કામ થયું હોય એવું લાગતું નથી। આ ભૂખી કાંસનો નિવેડો સરકારે ગમે તે હિસાબે લાવવો જ પડશે। અમારી નજરે તો આ ભૂખી કાંસ પહેલાં જે હતો, આજથી 30 વર્ષ પહેલાં, એ ખાસો પહોળો અને ઘણો બધો પાણીનો પ્રવાહ લઈ જાય એટલો સારો હતો, પરંતુ આ કાંસને સાંકડો બનાવી દીધો છે। એની ઉપર ગંદકી ન થાય એમ કરી અને સ્લેબ ભરી દીધા છે, જેને કારણે એમાં પાણી જતું નથી। જેમ જેમ કાંસ આગળ જાય છે એમ ખૂણા ઉપર જે મોટા મોટા મેદાનો હતા એ મ્યુનિસિપલ કોર્પોરેશને મોટા બિલ્ડરોને વેચી કાઢ્યા છે, અને એ લોકોએ મોટા બિલ્ડિંગો બનાવી અને ત્યાં આગળ આ કાંસની ઉપર દબાણ કર્યું છે, જેને કારણે અહીંયાથી પાણીનો પ્રવાહ જઈ નથી રહ્યો। અને અમે લોકો દર વર્ષે
ચોમાસાની અંદર ગભરાયેલા રહીએ છીએ કે અમારા ઘરમાં શું થશે, અમારી શું હાલત થશે. અમે લોકો ટેક્સ ભરીએ છીએ અને આ શું હાલત છે તમે જોઈ શકો છો. કેટલા રૂપિયાનું ફંડ આની પાછળ ખર્ચ્યું છે સરકારે, એનો હિસાબ કિતાબ જો એ અમને લખીને કાગળ ઉપર બતાવે તો અમે એનું કંઈક જવાબ આપી વધારે શકીએ. અમને તો એવું જ લાગે છે કે ટોટલી ભ્રષ્ટાચાર જ છે અને આની અંદર સૌથી મોટામાં મોટો ભ્રષ્ટાચાર મારા ખ્યાલ પ્રમાણે વડોદરા મહાનગરપાલિકાનો છે કે જેને ફંડ મળ્યું છે એવી ચિઠ્ઠીઓ તમે કીધી એ પ્રમાણે આદેશ મળે છે પણ કામ કંઈ થતું નથી. તો પૈસા ગયા ક્યાં એનો જવાબ હવે કોર્પોરેશને જ આપવો પડે અને એના જે કોઈ પણ અધિકારીઓ છે એમણે આપવો પડે. એટલે જવાબ અધિકારી પાસે માંગી રહ્યા છે. અન્ય ભાઈને કહીશું, વડોદરા મહાનગરપાલિકા કાર્ય કરી રહી છે અને તમારી ત્યાં મદદ નથી પહોંચી રહી. તમે તમારી ત્યાં પાણી ભરી જાય છે એના માટે જવાબદાર કોને માનો છો અને મુખ્યમંત્રી પ્રધાનમંત્રીને શું મંતવ્ય આપવા માંગો છો? છેલ્લા 30-35 વર્ષથી કોર્પોરેશનમાં ભાજપ બેઠું છે. આ તમે જોયું છે કે ભૂકી કાંસનો પટ જે હતો, જેમ અમારા ભાઈએ કીધું, આ પટ એટલો મોટો હતો એને કરીને 3 મીટરનો કરી નાખ્યો છે. ડીપ બી એટલો હતો અને પહોળાઈ બી એટલી હતી. તમે અહીં પોસ્ટ ઓફિસની આગળ બી જશો ને ત્યાં બી એ ભૂકીને બી વેચી મારી છે આ લોકોએ. સતત 30-35 વર્ષથી અમારા શિવમ છે, કેટલી સોસાયટીઓ છે, પાછળની ભગીરથ ગણો તમે, કેટલી બી સોસાયટીવાળા દર વર્ષે દર 5 વર્ષે આ જો હાલ રહ્યા ને તો અમારા તો મતલબ અમે તમને 5-5, 7-7 લાખનું નુકસાન છે ઘરને. તો આ પૈસાનો ભ્રષ્ટાચારના કોના બાતે છે? કોર્પોરેટર કહે છે, કમિશનર કરે છે, કમિશનર કહે છે, કોર્પોરેટર કરે છે. તો ભ્રષ્ટાચાર ક્યાં રોકાશે? તમારી ત્યાં હજુ પણ મદદ નથી પહોંચી તો મુખ્યમંત્રીને શું સંદેશો આપશો? અમે તો એમ કહેવા જઈએ છીએ કે મુખ્યમંત્રીએ જાહેરાત કરી છે તો કટકી કોને કરી છે? ધારાસભ્યો કટકી કરી છે, ધારાસભ્ય પછી કોર્પોરેટર કટકી કરી છે. મદદ તો અમારે ઠીક છે પણ આ કમસે કમ નિકાલ તો લાવે પાણીનો. આજે 3જો દિવસ થઈ ગયો છે. આ 3જા દિવસે તમારી સામે છે, પાણી હલતું બી નથી, એનો કચરો તો જો. આપણે અન્ય સૌથી વડીલની સાથે વાત કરીશું. બેન, તમારા ઘરમાં કેટલા દિવસ પાણી ભરાઈ રહ્યું અને મહાનગરપાલિકાએ શું મદદ કરી? અમારા ઘરમાં 4 દિવસથી પાણી ભરાયેલું છે. મહાનગરપાલિકાએ કશી કોઈ સેવા કરી નથી. અમારી કોઈ જોવા હરખું નથી આવ્યું. અહીંયા આગળ 3 દિવસ સુધી તો નાના વગરના નાના બાળકો રમતા બિચારા ભૂખ્યા બધા હોય, ખાવાનું ના મળ્યું હોય, કાલે પાણી પીવાનું ના મળે, આજે કોઈ ભાઈ આપી ગયા પાણી. એટલે સંસ્થા પાણી આપી ગઈ છે. અન્યને પૂછે, શું કહો છો? મહાનગરપાલિકાએ ફૂડ પેકેટ પણ તૈયાર કર્યા છે અને પાણીની વ્યવસ્થા પણ કરી છે. તમારે ત્યાં કેટલું પહોંચી છે? આજે સવારે આપી ગયા હતા, બાકી તો 4 દિવસથી કઈ આપ્યું છે નહીં. અને બાળકો છે નાના નાના, પીવાની પાણીની દિક્કત થઈ, અંદરનો સામાન બગડી ગયો, અનાજ બગડી ગયું, ઘણું બધું અમને પ્રોબ્લેમ થઈ ગઈ છે. કઈ આયા છે ને કોઈ ભરપાઈ માટે બી. આપણે અન્ય વડીલ ગૃહિણીને પૂછીશું, શું કહો છો? તમને પૂર્ણમાં કેવી તકલીફ પડી? એટલે ભાઈ બહુ તકલીફ પડી. અમારા ઘરમાં 4 દિવસ સુધી પાણી રહ્યું ને બધું બગડી પણ ગયું ઘરમાં. ઘરમાં કેટલું નુકસાન થયું? ગૃહિણી રડી રહ્યા છે ત્યારે અન્યને પૂછે, બેન, મહાનગરપાલિકાએ એક મેપ તૈયાર કર્યું છે તાત્કાલિક તમારા સુધીને સહાય પહોંચાડવા માટે. તમને શું તકલીફ પડી અને મહાનગરપાલિકા પાસે શું સહાયની આશા રાખી રહ્યા છો? પહેલા તો મેપ એમને રેડી કર્યું એમના સુધી સીમિત છે, અમારા સુધી કોઈ હેલ્પ આવી નથી. અને જે આવી ને જે તે એક જાતિવાળા લોકો જે હતા, પ્રજાપતિ લોકો, એમના દ્વારા અમને પાણી, પછી ફૂડ, પછી દૂધ, દરેક રીતે અમને પૂરેપૂરી સગવડ અમને અવેલેબલ થઈ. પણ કોર્પોરેશન માંથી કોઈ માણસ અહીંયા જોવા સરખો આવ્યું નથી કે અહીંની પબ્લિક શું સિચ્યુએશન છે એમની. કોઈ અમારા ખબર અંતર લેવા નથી કે અહીંના પબ્લિક ના નાના છોકરાઓ છે, આટલું પાણી છે, એ જોવા માટે બહારથી રોડ ઉપર આવ્યા અને આવીને ત્યાંથી જ રવાના થઈ ગયા. ત્યાંથી અમને કોઈ સપોર્ટ નહીં ફૂડ થી નહીં કે કઈ જ રીતે અમને કોઈ જ રીતે કોઈ વ્યવસ્થા અવેલેબલ થઈ જ નથી. તો કોર્પોરેશન ને પછી મીટિંગ આવે, ચૂંટણી આવે ત્યારે અમને બધાની જરૂર પડે છે. પછી શું આ બધી પ્રજાઓ ક્યાં જાય છે? એમની નજરમાંથી ગાયબ થઈ જાય છે. ખબર નથી પડતી એમની શું છે, એમની રિસ્પોન્સિબિલિટી શું છે. જ્યારે એમને પ્રજા વોટિંગ કરે છે કેટલા વિશ્વાસ સાથે, તો પછી એમનો ભરોસો તોડવાનો હક એમને સહેજ પણ આપ્યો નથી. બેન, તમારો આક્રોશ વ્યાજબી છે, પરંતુ ધારાસભ્ય અને કોર્પોરેટરો પોતાનો જીવ જોખમમાં મૂકીને ટ્રેક્ટરમાં ફરી રહ્યા છે એવું કહી રહ્યા છે. ક્યાં જીવ જોખમમાં છે? જીવ જોખમમાં ક્યાં છે? જીવ જોખમમાં તો અમારા છે ને.
ટ્રેક્ટરમાં કોના જીવ જોખમમાં થયો એવું મેં માન્યું નથી. ઘરની અંદર 4-4, 5-5 ફૂટ પાણી હોય, સાથે નાના બાળકો હોય, એમનો જીવ જોખમમાં હોય છે. અને ટ્રેક્ટરમાં બેઠેલા વ્યક્તિઓને મને નથી ખબર કે એટલું હાઈ લેવલ પાણી થયું હોય કે લોકો ડૂબી ગયા હોય ને એમના જીવ જોખમમાં આવ્યા હોય. જેને મદદ કરવી હોય ને સાહેબ, એ તો ગમે તે રીતે કરે જ છે, અને જેને ના કરવી હોય ને એને બનાવો બહુ બધા મળે છે. એટલે બહાના બહુ મળે છે. ત્યારે આપણે યુવા વર્ગને પૂછીશું, શું કહો છો? વડોદરા મહાનગરપાલિકાએ મેપ બનાવ્યો, મુખ્યમંત્રીએ મુલાકાત કરી અને 1200 કરોડની સૈદ્ધાંતિક હવે મંજૂરી પણ આપી દીધી છે. સાહેબ આવી ગયા, મુખ્યમંત્રી સાહેબ આવી ગયા, પણ અહીંયા નહીં ધારાસભ્ય આવ્યા, નહીં 4 માંથી કોર્પોરેટર આવ્યું, કે નહીં 4 દિવસ અમારા ઘરમાં 4-4 ફૂટ પાણી છે, છતાં પણ અમને કોઈ સહાય નથી મળી. અને ગરીબ બાળકો અને ગરીબ છોકરાઓ નાના એ લોકો ભૂખ્યા રહ્યા છે. નથી દૂધ મળ્યું, નથી પાણી મળ્યું. પ્રાઇવેટ સંસ્થાએ અમને મદદ કરી છે, પણ ભાજપ સરકારે અમને કોઈ મદદ નથી કરી. એટલે સરકારે મદદ નથી કરી. ત્યારે આપણે અન્ય ભાઈને પૂછીશું, શું કહો છો? 1200 કરોડની સરકારને સૈદ્ધાંતિક મંજૂરી મહાનગરપાલિકાને મળી ગઈ અને વડોદરા મહાનગરપાલિકાના મેયર, ચેરમેન સતત પ્રજાની ચિંતા કરી રહ્યા છે. પબ્લિકની કોઈ ચિંતા કરતા નથી. સાંસદો કે ધારાસભ્યો કે કોર્પોરેટરો કોઈ પબ્લિકની ચિંતા કરતા નથી. બરાબર, ખાલી એમની ચિંતા રાખે છે. બાકી પબ્લિક જાય ખાડામાં, અમે અમારું કરીશું, એ જ વિચારે છે લોકો. અત્યાર સુધી 5 દિવસથી કોઈ જોવા નથી આવ્યું પાણી કેટલું છે કેટલું નહીં. કોઈ ધારાસભ્ય નહીં કે કોઈ સાંસદ નહીં કે કોઈ કોર્પોરેટર નહીં. વોટ લેવા તો હાથ જોઈને વોટ આપો એમ કરીને, અને આજે કોઈ વોટ જોવા નથી આવતો એટલે શું કહેવાય? એમને તમને પરમિશન લીધી પબ્લિકે. એટલે લોકોનો આક્રોશ છે. ત્યારે અન્યને પૂછીશું, શું કેવું છે? 7,000 કરોડનું બરોડા શહેરમાં ખાલી નુકસાન થયું છે, અને 1200 કરોડમાં કોને પૈસા આપશે મને એ જણાવો. એટલે હું સરકારને એ જણાવવા માંગુ છું. નુકસાની વધુ છે અને સહાય નથી પહોંચી. આપણે અન્ય ગૃહિને પૂછીશું, શું કહો છો? વડોદરા મહાનગરપાલિકા સફાઈ કરવા તો આવી છે ને? સફાઈ કોણ કરવા આવ્યું? અમે જાતે સફાઈ કરી છે, કોઈ સફાઈ કરવા આવ્યું નથી અને આવવાનું નથી. અહીંયા તમે કચરો જોઈ શકો છો, કેટલું આ છોકરાઓ બીમાર પડે જો અમે જાતે સફાઈ ના કરી હોત તો. આજે બધાય ગૃહિણીઓથી મારી છોકરા વડીલ બધાય પોતાની જાતે ઘરને સફાઈ કરી છે. કોઈ અહીંયા આવ્યું નથી ને આવવાનું નથી, અમને ખબર જ છે. અહીંયા પૂરમાં શું પરિસ્થિતિ હતી અને તંત્ર અહીંયા શું મદદ કરી છે એ નાગરિકોના મંતવ્ય લેવા પહોંચ્યા છે. આપણે પહેલા બેનથી શરૂઆત કરીશું. બેન, શું કહો છો? પૂરના પાણી 3 દિવસ પછી ઓસર્યા, તંત્રએ શું મદદ કરી છે? કોઈ મદદ નહીં કરી અમને. અમે એવા ને એવા જ રહ્યા છે બધા, વગર લાઈટો વગર પાણી. એટલું ઘૂંટણ લગી પાણી હતું તો બી કોઈ તંત્ર કે કોઈ અમને જોવા આવ્યું નહીં અહીંયા આગળ. બરોબર, એટલે હવે અમને જે સહાય કરવી હોય એ તમે કરો તંત્ર, અને અમને જે હેરાન થઈએ છે એમાં અમને કોઈએ મદદ કરેલી નથી. કોઈએ મદદ નથી કર્યું. અન્ય ગૃહિને પૂછીશું. બેન, ધારાસભ્ય તમારા વિસ્તારની મુલાકાતે આવ્યા હતા, તમારી વેદના સાંભળવા આવ્યા હતા, તમને કોઈ જ નથી આવ્યું. અને નોરી ગટરનું પાણી જ પીએ છે અમે તો વર્ષોથી. પાણી અમાર નોર્મલ ગટર જ આવે છે, કોઈ ચોખ્ખું જ પાણી નહીં આવતું, બધું ગટરનું જ આવે. અમાર તો છોકરાઓ બધા માંદા થઈ જાય છે. છોકરાઓ માંદા થઈ જાય છે. ત્યારે અન્ય ગૃહિણીને પૂછીશું, તમારા વિસ્તારમાં 3 દિવસ પાણી ભરાઈ રહ્યા, તંત્ર તમને શું મદદ કર્યું? ઘરમાં કેટલું નુકસાન થયું એ કઈ જોવા આવે છે, માંદગી થાય છે એ જોવા આવે છે. અહીં બધાને મેલેરિયા ફાટેલ, ઝાડા ઉલટી થઈ ગયા છે, રોજનું છે. ચોમાસાનું નહીં, કાયમની તકલીફ છે સાહેબા. કોઈ જોવા નહીં આવતું, કોઈ મદદમાં નહીં આવતું અમારી. કોઈ મદદમાં નથી આવતું. ત્યારે તંત્ર, એક અન્ય ગૃહિણીને પૂછીશું, શું કહો છો? ધારાસભ્ય અને કોર્પોરેટર તો તમને મદદ અર્થે આવ્યા છે? કોઈ નથી આવતું અહીંયા, પણ આ રીત છે. કોઈ આવતું નથી, કોઈ કઈ કશું કરતું નથી, કોઈ સાંભળતું નથી અમારું. આવીને ગાડીઓ જતી રહે છે, કશું કોઈ કરતું નથી. આવી રીતે ચાલુ જ છે. ગટરું તો અમારી કાયમના માટે ચાલુ છે. આપણે અન્ય વડીલને પૂછે, શું કહેશો? 3 દિવસ પાણી ભરી રહ્યું. ગઈકાલે મુખ્યમંત્રી આવ્યા હતા, એમને મીટિંગ કરી છે, 1200 કરોડનું બજેટ પણ ફાળવી દીધું છે અને તંત્ર કામે લાગી ગયું છે. તંત્ર પાસે તમે શું આશા રાખો છો? તંત્ર હજી સુધી આયા અમારી કોઈ ખબર લેવા આવ્યું નથી. અત્યારની ઘડી સુધી 3 દિવસ સુધી અમારા ઘરમાં પાણી છે, અને અત્યારે હાલમાં પણ પાણી છે. હજી સુધી કોઈ તંત્ર અમને આવ્યું નથી. આજે કઈ ફ્રૂટ પેકેટ વાળા કઈ આવ્યા હતા, ભાઈ હું નામ તમારું? અશોકભાઈ આવી ગયા અને અમારા ઘરે આજે છેલ્લા દિવસે કઈ ફરી આપી ગયા છે. અત્યાર સુધી કોઈ ડાફર મારી નથી. અને બપોરે હરિયા વાળા માણસ મોકલ્યા, બપોરે એક ડેનિશભાઈ વાળાના હરિયા વાળા માણસ મોકલ્યા, છતાંય એનાથી કામગીરી થઈ નથી.
હવે અમારી કામગીરી થાય એવું અમને આશા રાખી છે. તંત્ર પાસે આશા રાખી રહ્યા છે. અન્યને પૂછીશું, શું કહો છો? વડોદરા મહાનગરપાલિકા 24 કલાક નાગરિકોની પડખે છે અને મદદ કરવા તત્પર છે. હજુ તમે તંત્ર પાસે શું આશા રાખી રહ્યા છો? બેદરકારી છે સાહેબ, બેદરકારી છે. તંત્રની બેદરકારી છે, કોર્પોરેશન વાળા તો બેદરકારી. ટોટલી પાણી અમારા સોસાયટીમાં તમે દેખો સાહેબ, તમે અહીંયાથી અમારા ઘરના લોકોના પગ ચડી ગયા છે. ત્યાં સુધી અમે લોકો વેઠીને ચાલીએ છીએ સાહેબ. ક્યાં લગીને ચાલ્યું સાહેબ આવું? ને ક્યાં લગીને જયારે વેરો ભરવો હોય ત્યારે તમે ફટાક લઈ લાઇટ બિલ કાપવું હોય તો ફટાક લઈને આવી જાવ છો. જયારે આવું તંત્રને દેખાતું નથી કે ક્યાં કેટલું પાણી ભરાયું છે. એના માટે અમારે શું કરવાનું? કોઈ આગળની કાર્યવાહી કરી શકીએ છીએ? અમે કરી શકીએ છીએ આગળ કાર્યવાહી? તો કોઈ રસ્તો બતાવો સાહેબ, તમે એ કાર્યવાહી કરી અમે લોકો. બાકી તો અમે હેરાન જ છે બધા. ધારાસભ્ય વિસ્તારમાં તમારી વેદના સાંભળવા આવે છે, કોર્પોરેટરો આવે છે. હા, અશોકભાઈ સાહેબ આવ્યા છે. બીજા કેટલા દિવસથી આવે છે, લોકોને મદદ કરે છે સાહેબ. બાકી બીજા તો ખાલી દેખી ખાલી વોટ માટે તૈયાર થઈ જાય છે. એટલે આવશે વોટ લેવા, તમે આપીશું વોટ. આવે આવો તમે વોટ લેવા. આ તમને દેખાતું નથી. મારું એ જ કેવું સાહેબ, બીજું કશું કેવું નથી. આપણે અન્યની સાથે વાત કરીશું. શું કહો છો? પૂર્વ વિસ્તારના મેયર છે, ચેરમેન છે અને ધારાસભ્ય તો એક વખત મંત્રી પણ રહી ચૂક્યા છે. તમારા વિસ્તારમાં સફાઈનો આદેશ આપી દેવામાં આવ્યા છે, ફૂડ પેકેટ, પાણી, તમામ વ્યવસ્થા છે. તમે હજુ તંત્ર પાસે શું આશા રાખી રહ્યા છો અને ધારાસભ્ય પાસે શું આશા રાખી રહ્યા છો? હું તો તમને તમારી માધ્યમથી એક વસ્તુ કહેવા માંગીશ કે પૂર્વ વિસ્તારના ધારાસભ્ય હોય કે કોર્પોરેટર હોય, આ વોર્ડ નંબર 4 મેયરનો છે અને મેયર બી હજુ સુધી પૂછ્યું નથી અમારા વિસ્તાર માટે કે પાણી કેવું આવ્યું, કેમનું આવ્યું, કોના ઘરમાં છે નથી. આ વિસ્તારમાં છેલ્લા 1 મહિનાથી રિદ્ધિ સિદ્ધિ સોસાયટીમાં 1 મહિનાથી અમે આ ગટર માટે લડી રહ્યા છે. જ્યારે બી ફોન કરે છે અધિકારીને, રાણા હોય કે રાકેશભાઈ હોય, અમને ગોળ ગોળ ફરવામાં માંગે છે. પહેલા જ અમે જ્યારે ફોન કર્યો ને ત્યારે સળિયાવાળાને મોકલી આપ્યા સાફ કરવા માટે. એ બાદ અમે એમને કોલ કર્યો તો અમને એવું કહે છે કે અમારા વ્હીકલ બધા આરટીઓમાં પાર્સિંગ માટે ગયા છે. 20 દિવસથી હજુ એમનું પાર્સિંગ થયું નથી. હાલ પૂરની પરિસ્થિતિમાં તંત્ર મદદે પહોંચ્યું છે. હજુ તંત્ર પાસે તમે શું આશા રાખી રહ્યા છો અને ધારાસભ્ય પાસે શું આશા રાખી રહ્યા છો? ધારાસભ્ય તો અમારા વિસ્તારમાં આવતા જ નથી, પૂછતા પણ નથી, કોર્પોરેટરો પણ આવતા નથી. એમના પાસે કોઈ અપેક્ષા રાખવા જેવું છે નહીં. ફૂડ પેકેટ આજે 4થો દિવસ છે પૂરનો. અમારા વિસ્તારમાં કોઈ એવું કહી જાય, કોઈ કોર્પોરેટર કે તમારા વિસ્તારમાં ફૂડ પેકેટનું વિતરણ થયું છે, તો આપણે એમને માની જઈશું. આ રિદ્ધિ સિદ્ધિ સોસાયટી ટોટલ પાણીમાં હતું, પાછળ રામનગર પાણીમાં હતું, ગોકુળનગર પાણીમાં, કૃષ્ણનગર પાણીમાં. કોઈ જગ્યાએ કોઈ પણ જાતની અહીંયા મદદ મળી નથી. આજે 4થા દિવસે જયારે હું ઝઘડો કરીને આવ્યો કોર્પોરેશનમાં, ત્યારે જ એને ફૂડ પેકેટ એ બી થોડા મોકલ્યા છે. અડધા વિસ્તારમાં આપે છે, અડધા વિસ્તારમાં તો હજુ બાકી છે. કોઈને અહીંયા ફૂડ પેકેટનું પણ વિતરણ કરવામાં આવેલ નથી. એટલે ફૂડ પેકેટનું વિતરણ કરવામાં નથી આવ્યું. ત્યારે આપણે અન્ય યુવાનને પૂછીશું, શું કહો છો? ધારાસભ્ય તમારા વિસ્તારમાં આવ્યા છે બેન? ના, કોઈ આવ્યું નથી અત્યાર સુધી. કોઈ આવ્યું નથી અત્યાર સુધી. ધારાસભ્ય કે કોઈ અહીંયા પૂછવા આવ્યું નથી. કોઈ આવ્યું નથી અને વડોદરા મહાનગરપાલિકાના અધિકારીઓ કામગીરી કરી રહ્યા છે. એ ફૂડ પેકેટ આપી રહ્યા છે, પાણી આપી રહ્યા છે, સાથે સાથે નાગરિકોના આરોગ્યની સુરક્ષા સાથે મેડિકલ ચેકઅપ પણ કરી રહ્યા છે. ત્યારે મહત્વની બાબત એ છે કે હાલ વડોદરા મહાનગરપાલિકાના અધિકારીઓ અને સરકારી તંત્ર તો કામ કરી રહ્યું છે, પરંતુ નાગરિકો ક્યાંક ને ક્યાંક ચૂંટાયેલા સભાસદો સામે બળાપો કાઢી રહ્યા છે. ધારાસભ્ય વિસ્તારમાં દેખાતા નથી અને દેખાય છે તો પોતે સુરક્ષિત મુલાકાત લઈને પરત ફરી રહ્યા છે. કેમેરામેન કેતન સિંધે સાથે નિલેશ બ્રહ્મભટ્ટ, મંતવ્ય ન્યૂઝ, વડોદરા. દર્શક મિત્રો, ગુજરાત રાજ્યમાં મેઘરાજાએ છેલ્લા 3 દિવસથી રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે. વાત કરીએ જો વડોદરાની, આજે આપણે મારો અવાજમાં વડોદરાવાસીઓનો અવાજ સાંભળ્યો છે. વડોદરાની જનતામાં ખૂબ જ આક્રોશ જોવા મળી રહ્યો છે, કારણ કે છેલ્લા 3 દિવસથી વડોદરાવાસીઓએ ઘરમાં પાણીના ધાંધિયા જોવા મળ્યા છે, રોગચાળાની વચ્ચે પોતાનું જીવન ગુજાર્યું છે. કાલે ફરી મળીશું એક નવા મુદ્દા સાથે. ત્યાં સુધી જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.